રહું છું મનબી। આજે જનતાની વાતમાં વાત કરવી છે ભાજપની નીતિ રીતિ વિશે। એક તરફ ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ ઘણા બધા સવાલો આ પાર્ટી પર પણ ઉઠી રહ્યા છે અને જ્યારે જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવે છે, જિલ્લા પ્રમુખના નામો સામે આવે છે, ત્યારે આ સવાલો પણ સામે આવતા હોય છે। આ સમગ્ર બાબત પર આજે ચર્ચા કરવી છે, કારણ કે નીતિ રીતિથી શુદ્ધ ગણાતી પાર્ટી જૂનાગઢમાં મેયર જે હતા તે પણ ક્યાંક ને ક્યાંક એવું સામે આવ્યું હતું કે દારૂના કેસમાં જોડાયેલા હતા। ધોરાજી જિલ્લા પ્રમુખ પર પણ ક્યાંક એવા કેસો હતા। જ્યારે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ ગણાતી હોય અને ત્યારે તેના જે પદાધિકારીઓ હોય, તેના હોદ્દેદારો હોય, તેના પ્રમુખો હોય, તે લોકો આવા બધા કેસમાં જોડાયેલા હોય, ત્યારે ભાજપ પર અને ભાજપની વિચારધારા પર અનેક સવાલો ઉઠે તે સ્વાભાવિક છે। તો ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે, તેના પર નજર કરીએ। ભાજપ 103 મુસ્લિમોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા। કોડીનાર નગરપાલિકાના પ્રમુખ પદે આબિદા ખાતુન નકવીની નિમણૂક કરવામાં આવી। છોટાઉદેપુરમાં ઉપપ્રમુખ પદે પરવેઝ મકરાણીની વરણી કરવામાં આવી છે। મૌદામાં મોહમ્મદ અશફાક મલેકની ઉપપ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી છે। વંથલી નગરપાલિકાના હુસૈના સોઢાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। ભાજપે 103 મુસ્લિમોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે। ઘણા બધા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે, તેના પર પણ નજર કરીશું। ફરકતા સવાલો જે ઉઠી રહ્યા છે તેના પર નજર કરીએ તો ધોરાજી નગરપાલિકામાં ભાજપની શિસ્ત, શાખ, આબરૂ સામે સવાલ ઉઠ્યા છે। ભાજપની વિચારધારા ક્યાંક ભૂલાઈ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। અગાઉ સંગીતા બારોટની દારૂની બોટલ અને હુક્કો પીતો વિડીયો તેમનો વાયરલ થયો હતો અને તેમને જે હોદ્દો સોંપવામાં આવ્યો, સંગીતા બારોટે પોતે ઇન્સ્ટાગ્રામ પર આ અંગેનો વિડીયો પોસ્ટ કર્યો હતો। ત્યારે ધોરાજીમાં ભાજપની શિસ્ત, શાખ અને આબરૂ સામે સવાલો ઉઠ્યા છે। ભાજપને હિન્દુત્વની પાર્ટી કહેવામાં આવે છે। ભાજપના આગેવાનો કહેતા હોય છે હિન્દુત્વની પાર્ટી છે, ભાજપના આગેવાનો કહેતા હોય છે શિસ્તબદ્ધ પાર્ટી છે, પરંતુ તેમના જ પ્રમુખો જ્યારે દારૂની બોટલ અને હુક્કો પીતો વિડીયો મૂકે ત્યારે આ પાર્ટી પર સવાલ ઉઠે તે સ્વાભાવિક છે। તો હવે આ પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી કેવી રીતે કહેવી તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે શિસ્ત, શાખ અને આબરૂ પર આ રીતના પ્રમુખો સવાલો ઊભા કરી રહ્યા છે અને સામાન્ય જનતા સવાલો કરી રહી છે કે જ્યારે શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે એ અંગે વાતો કરવામાં આવે છે કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, ભાજપ છે, તેના જે આગેવાનો છે તે શિસ્તબદ્ધ જ રહેતા હોય છે, પરંતુ જ્યારે તેના પ્રમુખો આ રીતના ફોટો અને વિડીયો વાયરલ કરતા હોય છે ત્યારે એની શિસ્ત, શાખ અને આબરૂ પર લાંછન લાગતું હોય છે અને સવાલો પણ ઉઠતા હોય છે। ત્યારે શું ખરેખર આ સવાલો છે ભાજપ પાર્ટી પર જે ઉઠી રહ્યા છે, ભાજપની વિચારધારા હવે ભૂલાઈ છે? ભાજપ જે વર્ષોથી વિચારધારાને અમલમાં મૂકતું આવ્યું છે અને પોતાની વિચારધારા આવી હોવાનું કહેતું આવ્યું છે અને એ જ વિચારધારા પર હવે અલગ અલગ જિલ્લાના પ્રમુખો છે તે સવાલ ઊભા કરી રહ્યા છે અને સવાલ થઈ રહ્યા છે, કારણ કે જ્યારે આવા પ્રમુખોની વરણી થાય કે જે પ્રમુખો દારૂ પીતા, ફૂંકો પીતા તેમના વિડીયો સામે આવે ત્યારે ચોક્કસથી પાર્ટી પર સવાલો ઉઠતા હોય છે। હિન્દુત્વની પાર્ટી કહેવાય, શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય, ત્યારે તેના પ્રમુખો આ રીતના વિડીયો, તેમના પ્રમુખોના વિડીયો જ્યારે આ રીતના વાયરલ થાય ત્યારે ઘણા બધા ગંભીર સવાલો ઉઠે છે। ધોરાજી નગરપાલિકાની ભાજપની શિસ્ત હોય, શાખ હોય, આબરૂ હોય, તેના પર સવાલો પેદા કરી રહ્યું છે। જે નિર્ણયો, જે નીતિ રીતિ ભાજપની વર્ષોથી જોવા મળી છે અને એ નીતિ રીતિ અને નિર્ણયો પર, એ આબરૂ પર, એ શિસ્ત પર સવાલો ઉઠી રહ્યા છે। આ સમગ્ર મામલે આજે આપણે ચર્ચા કરવી છે અને આ સમગ્ર મામલે વિશ્લેષણ પણ કરવું છે, કારણ કે ભાજપ જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે, ના ચૂંટણી આવે પરંતુ ભાજપના આગેવાનો જ્યારે પણ સંબોધન કરતા હોય છે, શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતા હોય છે, તેમના આગેવાનો, તેમના પ્રમુખો હોય છે, જ્યારે પણ ક્યાંક વિવાદ સપાટી પર આવતો હોય તેને ડામવાના પ્રયત્નો કરતા હોય છે અને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવીને તેઓ સમગ્ર વિવાદોને ડામતા હોય છે, ત્યારે એ જ પાર્ટીના પ્રમુખો હુક્કો પીતા, દારૂ પીતા, ત્યાં સુધી કે જુગાર રમતા પણ જોવા મળે, ત્યારે આ આગેવાનો, આ પ્રમુખો જ્યારે આવું કરતા હોય ત્યારે પાર્ટી પર સવાલ ઉઠે। અને આ એવા વ્યક્તિઓ છે કે જેને સમાજ ફોલો કરતું હોય છે, જેને લોકો ફોલો કરતા હોય છે, જ્યારે આગેવાનો જ આવું કરતા ઝડપાય ત્યારે સમાજ શું શીખશે તે પણ એક મોટો પ્રશ્ન છે। સત્તાધારી પાર્ટી છે ને ત્યારે જ તેના પ્રમુખો આવું કરશે તો આગળ શું થશે તે એક મોટો પ્રશ્ન છે। તો ઘણા બધા પ્રશ્નો હાલ તો જોવા મળી રહ્યા છે। તો ભાજપની વિચારધારા ભૂલાઈ હોવાનો હાલ તો પ્રશ્ન છે। આ સમગ્ર મામલે આજે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે પ્રદ્યુમનસિંહ સરવૈયા અને મુકેશ
ઓઝા બંને રાજકીય વિશ્લેષક છે, જોડાયા છે. બંનેનું સ્વાગત છે. પ્રદ્યુમનસિંહ, પહેલો સવાલ આપને કરવા માંગીશ. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, હિન્દુત્વની પાર્ટી છે, તેવા ઘણા સમયથી આપણે વાતો સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે. પરંતુ તેમના પ્રમુખો છે, આ રીતના વિડીયો તેમના વાયરલ થતા હોય ત્યારે પાર્ટી પર ઘણા બધા સવાલો ઉઠતા હોય છે. જી, આપની વાત સાંભળી ખરેખર આશ્ચર્ય થાય છે. એક બાજુ જે રીતે નિમણૂકો મહિલાઓની થઈ છે ખરેખર આવકારવાદાયક પણ છે. જે રીતે જોયું આપણે આશા વર્કર અમુક જે પ્રમુખ છે એમાં આશા વર્કર પણ છે, ક્યાંક સ્વચ્છતાના વર્કર્સ છે, ક્યાંક માનદ લેક્ચરર છે ને ક્યાંક ગૃહિણીઓ છે. એ આપણે જોઈએ છીએ આ મહિલાઓ અલગ અલગ જગ્યાએ સમાજ સેવામાં ક્યાંક કનેક્ટેડ છે અને જોઈએ તો અનેક એવી નિમણૂકો પણ છે જે માત્ર પોતાના પતિદેવના જે કઈ રાજકીય કે જ્ઞાતિ સમીકરણોને લીધે જ તેમની નિમણૂકો થઈ છે. કોઈ ગ્રેજ્યુએશન કે કોઈ એવી ભણતર કે બીજી કોઈ લાયકાત ધ્યાનમાં નથી લેવામાં આવી. પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો ભાજપની એવી તો કઈ મજબૂરી હશે કે અમુક આ પ્રકારના જે મહિલા પ્રમુખોને કે જે કોઈ પુરુષ પ્રમુખોને નિમણૂક કરવી પડી જે સામાજિક વ્યક્તિત્વ ધરાવતા ન હોય કે આવી નબળી બદીઓ સાથે ઘેરાયેલો હોય. જોયું આપણે કીધું કે દારૂ, જુગાર કે હુક્કામાં કનેક્ટેડ હોય તો એવા વ્યક્તિને હોદ્દો આપવો એવી કઈ મજબૂરી હશે? પાર્ટીની પણ મજબૂરી. કેમ કે આ જે નેતાઓ હોય છે એ જાહેર સેવકો છે, એ સમાજનું મોડેલ છે, એક આઈનો છે. એનાથી સમાજને અનેક પ્રકારના મેસેજ જતા હોય છે. તો એમની પોતાની જ જો છાપ સારી ન હોય, સામાજિક રીતે સારી ન હોય તો એ સીધી અસર પાર્ટીને પણ પડે અને સમાજમાં પણ પડે. એટલે પાર્ટીએ પણ વિચારવાનું રહ્યું કે જ્યારે 33% મહિલા અનામત છે કે આ મહિલાની અનામત પ્રમુખ પદની સીટ છે તો શું અન્ય કોઈ એવા રાજકીય અને સક્ષમ મહિલા કે ગ્રેજ્યુએટ હોય, સમાજમાં જેની સારી છાપ હોય, વહીવટી કુશળ હોય એવું વ્યક્તિત્વ નહીં મળ્યું હોય કે એટલી તો મજબૂરી હશે કે આવા વ્યક્તિત્વને નિમણૂક કરવી પડી? ખરેખર જે નિયમ બનાવ્યો છે મહિલાઓને નેતૃત્વમાં સામેલ કરવા, એક પુરુષ સમોવડી બનાવવા માટે, તો એને જે સક્ષમ હોય, લાયક હોય એમને હોદ્દો આપવો જોઈએ. આ રીતે સામાજિક ક્યાંક ને ક્યાંક એમને વિરુદ્ધ વાત હોય તો એમને ચાન્સ ન આપવો જોઈએ. પાર્ટી પણ એવું વિચારવું જોઈએ. અને અનેક જગ્યાએ જોઈએ છીએ કે માત્ર પતિદેવના પડછાયા સાથે અથવા તો કોઈ સિનિયર પક્ષના કોઈ હોદ્દેદારોના પોતે વહીવટ ચલાવે એ પ્રકારના મહિલાઓને પણ હોદ્દાઓ આપવામાં આવ્યા છે. એકાદ જગ્યાએ તો આપણે જોયું કે મહિલા પ્રમુખના પતિનું જ તે બહુમાન કરવામાં આવ્યું છે કે હારતોરા કરવામાં આવ્યા છે. મહિલા પોતાને પ્રમુખને સાઈડમાં રાખવામાં આવ્યા છે. એટલે જાણે કે કાયદાનું મજાક કરતા હોય. જે નિયમ બનાવ્યો છે મહિલાને સક્ષમ બનાવી, જે સત્તાના ઓલામાં ઇન્વોલ્વ કરવી, સ્ત્રી સશક્તિકરણ કરવી. પરંતુ જે રીતે પક્ષ આવા નિર્ણય લઈ રહી છે જેને આપણે શક્તિ સ્વરૂપ કહીએ છીએ, અંબિકા સ્વરૂપ, હવે એ આવા નિર્ણયથી આવનારા સમયમાં ક્યાંક મહાકાળીનું સ્વરૂપ ધારણ ન કરે એ પહેલા સરકારે પણ, પક્ષે પણ સમજી જવું જોઈએ કે આ નિયમનો મજાક ન કરવી જોઈએ. અને એ જ રીતે બીજી અનેક બાબતોમાં પણ પક્ષ ક્યાંક ને ક્યાંક વિચારધારાથી ભટકેલો છે. એ પણ આપણે વાત કરીએ આજે. બિલકુલ બિલકુલ. મુકેશભાઈ, એટલે જેમ ચર્ચા ચાલી રહી છે કે એવી તો શું ભાજપની મજબૂરી હશે કે આવા આગેવાનોને પ્રમુખનું પદ આપવામાં આવતું હોય છે? વાત એમ છે બેન કે જે કમળ ખીલે છે ને એ જે તળાવ, કીચડવાળું તળાવ હોય છે એની અંદર કમળ તો ખીલે છે, પરંતુ એ પણ ધ્યાન રાખવું છે કે એ તળાવની અંદર કાળા સિંગોડાઈ હોય છે, બીજા અન્ય ફળ ફૂલ પણ હોય છે જે ખાવા યોગ્ય નથી હોતા, એ પણ હોય છે. એટલે આ જે સમૂહ જ્યાંથી મોટો થાય છે એ સમૂહની અંદર ક્યાંક એવા લોકો તમને જોવા મળશે. એ આપણી મજબૂરી છે, જનતા સામે આ મજબૂરી છે. હવે કોંગ્રેસ મુક્ત ભાજપ કરવા જતી કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ છે. કારણ કે આ ગુજરાતની અંદર વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે વિપક્ષની ભૂમિકા અહીંયા નહિવત છે અને કોઈ કોંગ્રેસનું મોટું માથું શાસક એવો કોઈ અહીંયા છે નહીં. આ મજબૂરીનો લાભ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા હોય, MLA હોય, સાંસદ સભ્યો હોય,
એનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. સગાવાદ પણ ચાલી રહ્યું છે, જૂથવાદ પણ ચાલી રહ્યું છે, પ્રાંતવાદ પણ ચાલી રહ્યું છે. એટલે જે પ્રકારનું સિલેક્શન આપણે જોઈ રહ્યા છીએ એ સિલેક્શનની અંદર કોઈ વિષય એક્સપર્ટ નેતા હોય, કોઈ સીએ, ડોક્ટર કે એવા એક્સપર્ટ લોકોને એના અંદર સમાવેશ કર્યો હોય કે જે તે આવનારી ટેકનોલોજીને સંબંધિત એવા કોઈ લોકોનું સમૂહ બનાવ્યું હોય, તો એ તમામ સમૂહ જ્યારે ભેગા થાય ત્યારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ત્યાંના પ્રશ્નો અલગ હોય છે. વિધાનસભાની અંદર પણ એવા એક્સપર્ટો આવતા હોય તો એક આખા જે વિકાસ મોડલ છે એને ખૂબ જ ઊંચું લઈ જઈ શકાય છે. પરંતુ આ દુવિધા છે, આપણા ગુજરાતની કમનસીબી છે, કમજોરી છે કે લોકોએ ખોબા ભરી અને ભાજપને મત આપ્યા છે. અને જ્યારે હવે પહેલા તો એવું થતું હતું કે આપણે શંકરસિંહ વાઘેલાના જૂથવાદ પણ જોયા, સુરેશ મહેતાના જૂથવાદ પણ જોયા. હવે તો ભાજપના જે નેતાઓ ચૂંટાય છે એમાં જ બે ભાગ પડે છે. ભાજપ વાળા જ ભાગ જાય છે અને દેગામ રિસોર્ટ પહોંચી જાય છે. આ શામજી ચૌહાણે જે કર્યું, થાનના પ્રમુખે, એ પોતાના એમએલએ ની ઈચ્છા વિરુદ્ધ, મરજી વિરુદ્ધ જે સિલેક્શન કરવામાં આવ્યું છે, આ ઘટના આ એક જગ્યાની ન હોઈ શકે. આવી ઘટનાઓ દરેક જગ્યા, દરેક પ્રાંત, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર જ્યારે સિલેક્શન થશે તો 2-5 નારાજ થશે ને થશે. હવે એ આની અંદર આટલા પ્રમુખ પદ માટે જે તલપાપડ બનેલા લોકો છે, શું એ સેવા કરવા આવે છે? લાખો કરોડો રૂપિયા ચૂંટણીમાં ખર્ચ કર્યા પછી જ્યારે એ આની અંદર પ્રમુખ પદ માટે જ્યારે એ લોકોનું સિલેક્શનની અંદર જોવામાં આવે છે કે કોનું બાહુબળ મજબૂત છે, કોનું ધનબળ મજબૂત છે, કોનું લોકબળ મજબૂત છે, આ બધું જોતા હોય છે. પછી ભલે ને એના ઉપર કેટલા કેસ હોય, કેટલા હોય, એ ધ્યાનમાં રાખતા નથી. કારણ કે અંતે ભાજપને જ્યારે એક સરપંચ લેવલથી લઈને, એક તાલુકા પંચાયતથી લઈને, એક જિલ્લા પંચાયતથી લઈ અને એક ધારાસભ્ય સુધી, સંસદ સભ્ય સુધીની એક આખી ચેન જે છે, એ ચેનને વોટ બેંક સચવાઈ રહે એના હેતુ અને ઉદ્દેશ્ય સાથે જ આ લોકોનું સિલેક્શન કરતા હોય છે. આ ભાજપની સ્પષ્ટ ચોખ્ખી રાજનીતિ છે, એમાં કોઈ બેમત નથી. બીજું જી હા, મારે એ કહેવું છે કે 2 દિવસ સુધી સંસદીય મંડળ અને મુખ્યમંત્રીના આવાસ ઉપર ઘણી ચર્ચા ચાલી. ગઈકાલે પણ જે નામો જાહેર થયા, મુસ્લિમોને ઈદની ભેટ પણ આપી. જે પ્રકારના મુસ્લિમો છોટાઉદેપુર છે કે જુનાગઢ બાજુના છે, કોડીનારમાં પ્રમુખ બનાવવામાં આવ્યા, સારી વાત છે, વાત સારી છે. પણ કઈ રીતે બનાવ્યા છે, કયા એને વચનો આપીને બનાવવામાં આવ્યા છે, શું એક વર્ગને ખુશ રાખવા માટે બનાવવામાં આવ્યા છે? એટલે આની પાછળ પણ એક રાજનીતિ છે, ગણિત છે, ચોક્કસ એ દેખાઈ આવે છે. અત્યારે સનાતનના વેવ ઉપર બધું ચાલી રહ્યું છે અને ભ્રષ્ટાચાર હવે આપણને ભાજપના નેતાઓમાંથી જોવા મળશે. કારણ કે હવે તો કોઈ વિપક્ષ રહ્યું નથી, કોંગ્રેસ રહ્યું નથી. એટલે હવે જે આમાંથી નીકળશે એ તમને બધા જ, જે આજે 100 કરોડનો ભ્રષ્ટાચારનો મુદ્દો ગઈકાલે વિધાનસભામાં ચગ્યો, તો એમાં ભાજપના જ નેતા સંડોવાયેલા છે. હવે જે પણ કાંડ નીકળશે, ચાહે આટલા કાંડ થયા, આપણે જોઈ રહ્યા છીએ કે બધા કાંડની અંદર જ્યારે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય તો એમનું સમર્થન છે, ત્યારે આવા કાંડ સર્જાય છે. એ સ્પષ્ટ છે. ચાહે આપણે ખ્યાતિકાંડ જોઈએ કે જેટલા કાંડ જોઈએ, રાજકોટના જોઈએ, મોરબીના જોઈએ, ક્યાંક ને ક્યાંક તો ભાજપ સાથે તેના ફોટા સામે આવતા હોય છે અથવા તો કોઈ સંબંધ સામે આવતો હોય છે, એવું થતું હોય છે આ બધા કાંડમાં. બિલકુલ. એટલે જંગી બહુમતી જીતી લેવી અને એમાંથી પછી તમને પ્રજાના મતથી તો સિલેક્શન થતું નથી. પ્રજાના મત તો કમળને અપાય છે, ભાજપને અપાય છે. દેશની નીતિ, રાજ્યની નીતિ, વિકાસની નીતિથી તો તમે મત આપો છો, પરંતુ જ્યારે જે સિલેક્શન કરવામાં આવે છે, જેને તમે ઉમેદવાર જ તમારો મૂળમાં જ કાચો ઉમેદવારનું તમે સિલેક્શન કર્યું છે, ભ્રષ્ટ ઉમેદવારનું સિલેક્શન કર્યું છે, દારૂ પીતા ઉમેદવારનું, જુગાર રમતા ઉમેદવારનું, સંડોવાયેલા ઉમેદવારનું, બાહુબલી વાળા ઉમેદવારનું જ્યારે તમે સિલેક્શન જ કર્યું છે ઉમેદવારી ભરવાની અંદર, તો પછી એ લોકોનું તો તત્વ ઉભરી આવશે ને. એમને તો બનાવવી એ ભાજપની મજબૂરી છે. એટલે આપણા જળ સંચય મંત્રી જે છે અત્યારે આ નેતાઓનું સંચય કરવામાં લાગી રહેલા છે. એમના માટેની આ એક આખરી કસોટી છે. ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય,
એ પોતાના વિસ્તારની અંદર કેવું સિલેક્શન કરે છે, આગળ જતા એમને પણ એમના જવાબ આપવાના હોય છે, પબ્લિકને જવાબ આપવાના હોય છે. એટલે એક આખી પ્રક્રિયાની અંદર જે પણ સિલેક્શન થાય છે એમાં પ્રજા ક્યાંય આવતી નથી વચ્ચે. એટલે જ્યારે નેતાઓ આનું સિલેક્શન કરતા હોય છે ને પછી એના પછી જે કાંડ થાય છે, પછી જે ઘટનાક્રમ થાય છે, ત્યારે એ ભાજપને ભોગવવું રહ્યું એ પ્રજા જાણે છે. એટલે સરકાર અને જે સંસદીય મંડળ છે એમને ચિંતન કરવું જોઈએ. પણ ભાજપ તો એવું એટલે એવું કહેવાય છે કે આ તો એવું મશીન વોશિંગ મશીન છે કે એમાં જે પણ જાય એ ધોઈને એટલે બધા પાપ ને બધું દોષ મુક્ત થઈ જાય છે. પ્રદ્યુમનસિંહ, એવું કહેવાય છે કારણ કે ભલે તમે જેવા લોકોને પ્રમુખ બનાવો કે ચૂંટો કે સિલેક્શન કરો, પરંતુ અંતે તમે ભાજપમાં ગયા એટલે ચોખ્ખા થઈ ગયા. હા, એ તો ક્લિયર દેખાય છે. કોંગ્રેસના લગભગ હમણાં જ લિસ્ટ આવ્યું હતું, લગભગ 70 થી વધુ ધારાસભ્યો જે ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા એ બધા અત્યારે ભાજપમાં છે. અને જે રીતે 2029માં વાત છે 33% અનામત જે વિધાનસભામાં પણ આવવાની છે, એટલે આપણે મહિલા અનામત જે આવવાની છે, તો એ માટે આપણે આવનારા સમય માટે તૈયારી કરવી જોઈએ. એ માટે સબળ અને સંનિષ્ઠ ને આત્મનિર્ભર મહિલા નેતૃત્વ હોવું જોઈએ. એ માટે અત્યારથી તૈયારી કરવી જોઈએ. પરંતુ આમાં અત્યારની જે જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક નૈતિક રીતે સારી છાપ ન ધરાવતા હોય, જે હોદ્દાની ગરિમા જાળવે એવું વ્યક્તિત્વ ન હોય એવી મહિલાઓને પણ આપણે તમે વાત કરી રીતે છે એ ના હોવું જોઈએ. અને અનેક જગ્યાએ એવા પણ મહિલાઓ છે જે ગ્રેજ્યુએટ છે, પોતાની રીતે સક્ષમ રીતે આઝાદીથી સ્વતંત્રતાથી વહીવટ કરી શકે છે, એમને કદાચ હોદ્દા આપ્યા નથી. એમાં પણ પાર્ટીએ નવેસરથી વિચારવું જોઈએ, સર્વે પણ કરવો જોઈએ. અને બીજી વાત કરીએ તો જે ઉડીને આંખે વળગે છે એવી વાત પ્રજાને કંઈક કહેવાની વાત છે અને રાજકીય પોલિસી કંઈક અલગ છે, જે હિન્દુત્વના નામે જે વાત થાય છે. અને ઉપરથી આપણે જોયું કે લઘુમતી સમાજને લગભગ 103 સીટો આપી અને સારી વાત છે. એક વિચારધારામાં કે નીતિમાં જે કઈ પોલિસી ફેરવી છે, સબકા સાથ સબકા વિકાસ, તો પછી બીજી બાજુ હિન્દુ સમાજને શા માટે ભડકાવવો જોઈએ કે મુસ્લિમ સમાજને પણ શા માટે ભડકાવવો જોઈએ? ડીજે વગાડવા કે બીજા તહેવારોમાં કે અલગ અલગ જે ધાર્મિક બધા યાત્રાઓ હોય છે, જુલુસ હોય છે, એમાં જે આ રીતના ધર્મના નામે વાદ વિવાદ વિખવાદ થાય છે, ત્યારે પાર્ટી અલગ મોડમાં હોય છે. અત્યારે પાર્ટીએ સમજો મુસ્લિમોને 103 સીટો આ નગરપાલિકાઓમાં આપી છે, ક્યાંક એકાદ જગ્યાએ પ્રમુખ પણ બનાવ્યા છે અને 3 જગ્યાએ ઉપપ્રમુખ પણ મુસ્લિમ ઉમેદવારોને આપ્યા છે. એ ખરેખર સારી વાત છે. અને આ 103માં 22 ઉમેદવારો તો બિનહરીફ ચૂંટાણા હતા, બાકીના ચૂંટાઈને આવ્યા છે. એટલે જે 22 ઉમેદવારો બિનહરીફ ચૂંટાણા છે એ પણ અનેક નાના સેન્ટરોની જે બદલતી ડેમોગ્રાફીનું પરિણામ છે. અનેક જગ્યાએ કહે છે કે અશાંત ધારો લાગુ કરો એવી માંગણીઓ છે, તો એ બાજુ ત્યારે બીજેપીની પોલિસી અલગ હોય છે, અત્યારે આમાં અલગ હોય છે. એટલે એને પોતાની નીતિ અને નિયતિ એ ક્લિયર કરવાની જરૂર છે. અંતે તો આ દરેક આપણા દેશના નાગરિક છે, તો રાજકીય ખીચડી શા માટે પકાવવી જોઈએ? તમે વાત તમારી ક્લિયર કરવી જોઈએ. આપણે બીજી બાજુ જોઈએ, હમણાં મહારાષ્ટ્રમાં તે જે ધારાસભ્ય સમાજવાદીના ઔરંગઝેબની વિરુદ્ધ બોલ્યા, અબુ આઝમી, અને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હલો, આપણે કદાચ વિચારીએ કે કાયદાની વિરુદ્ધ જ હશે. 2022માં હાઈકોર્ટે પણ કીધું છે કે તમારી બહુમતીના જોરે તમે કોઈને ધારાસભ્ય પદ તમે કેન્સલ કરો, એ ઉચિત નથી, લોકશાહી માટે ઉચિત નથી. એટલે આવનારા સમયમાં એમને ન્યાય મળશે, ચોક્કસ મળશે. પરંતુ હવે એક ધારાસભ્યને સસ્પેન્ડ કરવાથી આ પ્રશ્ન પતી જશે? તમે જ્યાં સત્તામાં છો, જે રાજ્યમાં, હવે ત્યાં ઔરંગઝેબની કબર વર્ષોથી છે, તો એ કબરને હટાવો ને. આ જે ઝઘડાનું મૂળ છે એ કબરને હટાવો. કબર શું કામ તમે હજી રાખો છો? એવા દેશના અનેક એવા રોડ છે, શહેરો છે, જે મુગલોને જે આક્રાંતોના નામે હજુ પણ છે. તમે 11 વર્ષથી દિલ્હીમાં શાસન કરો છો, તમે અહીંયા 28 વર્ષથી ગુજરાતમાં શાસન કરો છો, કર્ણાવતી નામ બદલાવાની અમદાવાદની વાત કરો છો, તમે બદલાવતા નથી. એટલે તમારે આના નામે શું 25 વર્ષ 50 વર્ષ સુધી રાજકારણ કરવાનું છે, પોલિટિક્સ રમવાનું છે કે એ જે રોગ છે, જે મૂળ છે, જડ છે, એને હટાવો. એ વિચારધારાને કઈ રીતે હટાવો? એને જે કોઈને અન્યાય છે, પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એને ન્યાય અપાવો. માત્ર રાજકીય રોટલા શેકવાથી
નિરંતર આ રીતે ચલાવવું. અને બીજી બાજુ જોઈએ છીએ પ્રજાની કેટલી વિશાળતા છે. આપણે જોયું 66 નગરપાલિકાઓમાંથી લગભગ 62 બીજેપી ને આપી. બિલકુલ. એક બાજુ જોઈએ ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, બેકારી છે અને સત્તામાં મનમાની છે. છતાંય વોટર કે પ્રજા એટલો મોટું મન રાખે, સનાતન હિન્દુત્વની એક ભાવના સાથે રાખે છે. અને બીજી બાજુ આ બેધારી નીતિ, એટલે હવે તો પ્રજાને પણ સમજાતું નથી કે અંતે આ શું થઈ રહ્યું છે. હાજી બિલકુલ. એટલે પ્રદ્યુમનસિંહ, આપણે નોર્મલ કોઈક નોકરી માટે જઈએ કે ક્યાંય કોઈ વ્યક્તિનું આપણે ઓળખાણ કરતા હોય ત્યારે પણ એમનો બાયોડેટા જોતા હોય છે, પૂછપરછ કરતા હોય છે, તેમનું બેકગ્રાઉન્ડ જાણવાની કોશિશ કરતા હોય છે. જ્યારે પ્રમુખ પદ આપવાની બાબત હોય ને એ પણ સર્વોચ્ચ મોટી પાર્ટીમાં, ત્યારે શું તેમનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં નહીં આવતું હોય, આ બધી બાબતો જોવામાં નહીં આવતી હોય? ના, સૌથી વધારે તો જે આપણે અત્યારે જ્ઞાતિના સમીકરણ ઉપર ચૂંટણીઓ લડાય છે, એટલે જ્ઞાતિ સમીકરણ જોવાય છે. અને જે તે મહિલા, ચાલો મહિલાનો જો નિમણૂક કરવાની હોય પ્રમુખમાં, તો મહિલા પ્રમુખના પતિની જે કઈ રાજકીય કરિયર કે એ જ ગણવામાં આવે છે. અને અન્ય બીજા સમીકરણો કે એ મહિલા એ નેતૃત્વ એને મળશે તો આવનારા સમયમાં એ અન્ય હોદ્દામાં ભવિષ્યમાં નેતૃત્વ માટે એ સક્ષમ ગણાશે કે માંગણીદાર થશે. એટલે એ આપણા કંટ્રોલમાં રહે એમ છે, ઉપરના સિનિયર સભ્યોના કંટ્રોલમાં રહે એમ છે કે નહીં, એ બધા જ મુદ્દા જોવામાં આવે છે. એ શહેરનું હિત શેમાં છે, એ વહીવટી કુશળ છે કે કોઈ ભ્રષ્ટાચાર સાથે કે કોઈ એનો આવો ભ્રષ્ટ આવો સમાજ વિરુદ્ધનો એનો ભૂતકાળ છે, એવું કોઈ પણ જાતનું જોવામાં આવતું નથી, જે એક આ લોકશાહીની નબળી સાઈડ છે. એટલે જે બીજેપી પાસે પ્રજા જે રીતે આશા રાખે છે અને રાખતી આવી છે, પરંતુ નિરંતર જે રીતે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે, જે રીતે દારૂઓની જે કઈ હેરાફેરીઓ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે, અને આ ચોક્કસ સમૂહ કે ચોક્કસ જ્ઞાતિ સમૂહને જ નેતૃત્વમાં હિસ્સો રાખવો, બાકીને હિન્દુઓમાં પણ ઇન્ટરનલ ભાગલાઓ પાડવા અને એમાંથી રાજ કરવું, એ પ્રકારની નીતિ. અને ઉપરથી તમારે કહેવું કે સનાતન હિત, અને બીજી બાજુ મુસ્લિમોની સાથે અલગ ડીલ કરવું, આ જે ન કહેવા જેવા કડવું સત્ય છે જે દેખાઈ રહ્યું છે. જે હવે આવનારા સમયમાં જો આનો કોઈ નવો રસ્તો નહીં થાય તો એના પરિણામ પણ ભોગવવામાં. એટલે ચોક્કસ ભાજપે તેની વિચારધારામાં જે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, બદલાવ જોવા મળી રહ્યો છે, તેના માટે વિચારવું પડશે. મુકેશભાઈ, જે વિશ્વાસ સાથે લોકોએ મત આપ્યા હોય તે વિશ્વાસ ક્યાં ગયો? કારણ કે એક વિશ્વાસ સાથે લોકોએ મત આપ્યા હોય કે જે બી આ પાર્ટીમાં મત આપે છે એ લોકો, જે પ્રમુખ આવશે એ પણ એવા જ આવશે, શિસ્તબદ્ધ પાર્ટી છે, શાખ ધરાવતી પાર્ટી છે. પરંતુ જ્યારે પ્રમુખો, જે આગેવાનોને ચૂંટવામાં આવે છે પાર્ટી દ્વારા, મોવડી મંડળ દ્વારા, એ તો આવા લોકો સામે આવે છે, તો સમાજમાં શું દાખલો બેસે ને સમાજ કોને ફોલો કરે? પ્રજાએ કરીને એક પક્ષમાં જો વોટ આપે હોય ત્યારે વિપક્ષની ભૂમિકા અત્યારે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે વિપક્ષની ભૂમિકા હાઈકોર્ટ છે કે સુપ્રીમ કોર્ટ છે એ ટ્રેક જોવા મળી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘરના ભૂવા ને ઘરના દાખલા, પેલી જે કહેવત છે ને કે ઘરના ભૂવા ને ઘરના દાખલા, હવે એકવાર સરકાર બની ગઈ છે એટલે એમને 5 વર્ષ સુધી શાંતિ. એટલે મારું એવું માનવું છે કે જો વિકાસની હરણફાળ ભરવી હોય ને તો સરકાર વારંવાર બદલાવી જોઈએ. હવે આ 25 વર્ષથી સરકાર બદલાતી નથી, એટલે એ લોકોનું જે મનોબળ છે કે અહીંયા તો ભાજપ જ આવવાની છે, એટલે જે એમના જે કામો છે એ કામો કરવાની પદ્ધતિમાં થોડોક ઢીલાસ છે. અને આપણે જોઈએ છીએ કે આપણા ગુજરાતમાં એક રૂમ વાળી સ્કૂલો પણ 327 છે. શું ત્યાં અત્યાર સુધી 25 વર્ષમાં એ ધ્યાનમાં ન આવ્યું? ગરીબી વધી રહી છે. 76 લાખ પરિવાર ગુજરાતમાં જ 76 લાખ પરિવાર જ અનાજ લઈ રહ્યા છે. તો શું આ બાબતો વિષયો ઉપર 25 વર્ષથી કામ નથી થયું? એવા ઘણા બધા વિષયો છે કે જેના કોંગ્રેસના શાસનમાં જ ભ્રષ્ટાચાર નતો થયો. હવે તો ભાજપની સરકાર છે એટલે મનરેગામાં હવે જે ભ્રષ્ટાચાર થશે તો એમાં ભાજપના નેતાઓનું નામ આવશે. એટલે આ જે પદ્ધતિ છે પહેલાની ચાલતી જ આવી રહી છે. હવે આની અંદર જે પણ ફેરફાર કરી શકે, મારું હવે ભાજપે વિચારવાની જરૂર છે. અને આ ભાજપની વિચારધારા જે અગાઉ જોવા મળતી હતી એના પર ક્યાંક હવે સવાલો ઉઠી રહ્યા છે, આ બધું આવી નિમણૂક ને લઈને, અને ઘણા બધા અન્ય પ્રશ્નો પણ છે. એટલે ભાજપને હવે પોતાની વિચારધારા પર વિચાર કરવાની જરૂર ઊભી થઈ છે. આભાર મુકેશભાઈ અને પ્રદ્યુમનસિંહ ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.